ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ થઈ છે। આવક શરૂ થતાં જ હાઈવે પર 8 થી 9 કિલોમીટર લાંબી લાઈનો લાગી। હાઈવેની બંને બાજુએ 3000 થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી છે। યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે યાર્ડમાં એક સાથે 2 લાખ ગુણીની આવક થતાં યાર્ડ ધાણાથી છલકાઈ ઉઠ્યું છે। યાર્ડમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા લઈને પહોંચ્યા હતા। ધાણાની આવક વધી જતા આગામી એટલે કે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોની ધાણાની આવક બંધ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલ રાતે ધાણાની આવક કરવામાં આવેલી હતી, જેમાં આશરે 3000થી વધારે વાહન આવતા આશરે 2 લાખ ઉપર ધાણાની આવક થવા પામી હતી। અને જે ધાણા ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે। જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવવું નહીં, એવું ગોંડલ માર્કેટ યાર્ડની યાદી જણાવે છે।